આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ચોથું ચેપ્ટર ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ એમાં દાખલાઓ જે છે એ લેવાના છે. તો આગળના લેક્ચરોમાં જે આપણે એક્ઝામ્પલો જોયા ત્યાર પછીના ઉદાહરણ નંબર 7, 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગુચડું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગુચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? દસ સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું, તો ગુચડાની ત્રિજ્યા r બરાબર 10 સેન્ટીમીટર એટલે 10 ગુણ્યા 10⁻²² મીટર અને ખૂબ જ પાસે રહેલા 100 આંટા ધરાવતું, ટોટલ આંટાની સંખ્યા n બરાબર 100. આવું એક ગુચડું છે જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 1 એમ્પિયર. તો આ ગુચડાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? બરાબર, n આંટાવાળા r ત્રિજ્યાના અને I જેટલો પ્રવાહ ધરાવતા ગુચડા વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય છે. V બરાબર μ0 Ni/2r છે. B બરાબર μ0 Ni/2r² x²+x²3/2. આ n આંટાવાળા ગુચડા વડે તેની અક્ષ પર x અંતરે ચુંબકીય તીવ્રતાનું સૂત્ર છે. પણ કેન્દ્ર પર ચુંબકીય તીવ્રતા મેળવવી હોય ત્યારે અંતર 0 થઈ જાય, x બરાબર 0, r²3/2 2 કેન્સલ એટલે r નો ઘન, r² ઉડાડી દો એટલે μ0 Ni/2r. એક આંટો હોય તો μ0 I/2r, એક આંટા વડે એક ગાળા વડે કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I/2r. n ગાળા હોય તો n ગણું થઈ જાય. મૂકી દો આમાં કિંમત. μ0 એટલે 4, π એટલે 3.14, 4π × 10⁻⁷. આંટાની સંખ્યા 100, પ્રવાહ 1 એમ્પિયર. 2 r એટલે ત્રિજ્યા, આપણે કેપિટલ R એટલે 10 ગુણ્યા 10⁻²². બરોબર, આનું સાદુરૂપ આપો 6.28 ગુણ્યા 10⁻⁴. આ ચુંબકીય ક્ષેત્ર છે. ત્યાર પછી જે ઉદાહરણ 4.8 છે એ આપણે ઓલી થિયરી જે લીધી છે, પ્રવાહધારી અનંત લંબાઈના તાર વડે અંદરના બિંદુએ, સપાટી પરના બિંદુએ અને બહારના બિંદુએ ચુંબકીય તીવ્રતાનું સૂત્ર, એ થિયરી છે બેઠે બેઠે. ઉદાહરણ 4.9, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5.5 મીટર લંબાઈનો સોલેનોઇડ, 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનો સોલેનોઇડ 500 આંટા ધરાવે છે. તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? જો સોલેનોઇડની ત્રિજ્યા 1 સેન્ટીમીટર જ્યારે તેની લંબાઈ 0.5 મીટર એટલે અડધો મીટર, એટલે કે 50 સેન્ટીમીટર. તો 1 મીટર ત્રિજ્યા અને 1 સેન્ટીમીટર ત્રિજ્યા જ્યારે એની લંબાઈ 50 સેન્ટીમીટર, તો ત્રિજ્યાની સરખામણીમાં લંબાઈ ઘણી વધારે છે એટલે આને લગતી લાંબો સોલેનોઇડ કહી શકાય. શું આપેલું છે જોવો જોઈએ. ત્રિજ્યા
r બરાબર 1 સેન્ટીમીટર એટલે 10⁻² ઘાત મીટર, તેની લંબાઈ 0.5 મીટર, આટાની સંખ્યા n બરાબર 500, સોલેનોઇડમાંથી વહેતો પ્રવાહ I બરાબર 5 એમ્પિયર. તો અતિ લાંબા સોલેનોઇડને કારણે તેની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni, જ્યાં સ્મોલ n એટલે એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. તો આ સોલેનોઇડની અંદર ટોટલ n જેટલા આંટા હોય છે, એને તમે સોલેનોઇડની લંબાઈ વડે ભાગી નાખો એટલે 1 સેન્ટીમીટર કે 1 મીટર દીઠ આંટાની સંખ્યા તમને મળે. અતિ લાંબા સોલેનોઇડની અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 Ni. μ0 n ની જગ્યાએ n/L ઇન્ટુ I. μ0 4 પાઈ એટલે 3.14 ઇન્ટુ 10⁻⁻7. n આટાની સંખ્યા 500, પ્રવાહ I 5 એમ્પિયર, સોલેનોઇડની લંબાઈ 0.5 મીટર. બરોબર, આનું સાદુરૂપ આપશો એટલે 6.28 ગુણ્યા 10⁻³ ઘાત ટેસ્લા મળશે. હવે 10મો, કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક 3 ગુણ્યા 10⁻⁵ ઘાત ટેસ્લા છે અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ ધરાવે છે. તેને એક સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પૂર્વથી પશ્ચિમ તરફ અને દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, એને આપણે B ઓફ H વડે દર્શાવીએ. 3 ગુણ્યા 10⁻⁵ ઘાત ટેસ્લા છે. આ તારમાંથી વહેતો પ્રવાહ 1 એમ્પિયર છે. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ આપણે મેળવવાનું છે F/L. ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ. પહેલી વખત પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ છે, એ પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. ધારો કે આ તાર છે, એમાંથી આ દિશામાં વિદ્યુત પ્રવાહ વહે છે. આ પૂર્વ દિશા છે, આ પશ્ચિમ દિશા છે. એટલે ટેબલની સપાટી છે, ઉત્તર દિશા, આ બાજુ દક્ષિણ દિશા, આ બાજુ પૂર્વ દિશા, આ પશ્ચિમ દિશા. તો તારમાં પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહે છે. આમ આ ટેબલની સપાટી છે, માની લો આ તાર છે, તો તારમાંથી વહેતો પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ, સોરી આ પૂર્વ, પશ્ચિમ એટલે આ બાજુ, પૂર્વથી પશ્ચિમ તરફ. હવે ચુંબકીય ક્ષેત્ર એટલે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર, જે આપણે આના આગળના પ્રકરણમાં ભણશું કે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો મળે, સમક્ષિતિજ ઘટક અને ઉર્ધ્વ ઘટક. તો જે સ્થળે આ ટેબલ છે એ સ્થળે પૃથ્વીની જે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ નીકળે છે
એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પૃથ્વીની સપાટીને સમાંતર અને ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ, એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક આમ છે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ આ દિશા, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આમ અને પ્રવાહધારી તારમાંથી વહેતો પ્રવાહ, એટલે પ્રવાહ કે તારની લંબાઈનો સદિશ અને ચુંબકીય ક્ષેત્રનો સદિશ બે પરસ્પર લંબરૂપે થશે. તારમાંથી પૂર્વથી પશ્ચિમ દિશા તરફ પ્રવાહ વહેતો હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ, ચલો F ઇઝ ઇક્વલ ટુ ILB sin થીટા. અહીં L વેક્ટર, અહીંયા B ની જગ્યાએ B ઓફ H સમસ્થિતિજ ઘટક ચુંબકીય છે, L લંબ B ઓફ H વેક્ટર હોવાથી થીટા બરાબર π/2, તેથી F ઇઝ ઇક્વલ ટુ ILB ઓફ H, F અપોન L એટલે કે સ્મોલ f ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ B ઓફ H, એકમ લંબાઈ દીઠ લાગતું બળ I ઇન્ટુ B ઓફ H, I એટલે 1 એમ્પિયર, B ઓફ H 3 ગુણ્યા 10⁻5 ટેસ્લા, એટલે એકમ લંબાઈ દીઠ લાગતું બળ 10 ગુણ્યા 10⁻5 ન્યૂટન પ્રતિ મીટર. ત્યાર પછી પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફ હોય, આમ પ્રવાહ વહેતો, આપણે આ ટેબલની સપાટી એમાં આ બાજુ પૂર્વ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર દિશા, દક્ષિણ દિશા આમ તારને રાખવામાં આવે અને તારની અંદરથી જે પ્રવાહ વહે છે એ દક્ષિણથી ઉત્તર તરફ આમ વહેતો, તો ચુંબકીય ક્ષેત્રનો સમશીતોષ્ણ ઘટક એ દક્ષિણથી ઉત્તર તરફ છે, એટલે બે વચ્ચેનો ખૂણો જે છે L વેક્ટર અને B ઓફ વેક્ટર વચ્ચેનો એ 0 થશે. B તારમાંથી દક્ષિણથી ઉત્તર દિશા તરફ પ્રવાહ વહેતો હોય ત્યારે તાર પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ ILB ઓફ H sin થીટા. અહીં L વેક્ટર સમાંતર B ઓફ H વેક્ટર હોવાથી થીટા બરાબર 0 ડિગ્રી, તેથી F બરાબર 0, sin 0 એટલે 0. ઉદાહરણ 12, આપેલ પરિપથનો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યુત પ્રવાહ માપવો છે. જો દર્શાવેલ A મીટર પેલું આરોપ G બરાબર 60 ઓહ્મ અવરોધનું ગેલ્વેનોમીટર હોય,
બીજું બી, તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ ROS બરાબર 0.02 ઓહ્મ વડે એ મીટરમાં રૂપાંતર કરેલું હોય. અને ત્રીજું, શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય તો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું મળશે? આ જે આપણને સર્કિટ દર્શાવેલી છે, જે આકૃતિ દર્શાવેલી છે, અહીંયા આ એ મીટરની જગ્યાએ જો પેલા ગેલ્વેનોમીટર હોય, એ ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ આપી દીધો છે. અહીં R(G) બરાબર 60 ઓહ્મ. પછી એની સાથે સમાંતરમાં લઘુ અવરોધ શન્ટ જોડીને એ મીટર બનાવેલું હોય તો એ શન્ટનું મૂલ્ય આપી દીધું છે 0.02 ઓહ્મ. તો પેલા આ ગેલ્વેનોમીટર છે એવું આપણે ધારી લઈએ. તો ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ R(G) બરાબર 60 ઓહ્મ છે. તો આ વખતે સર્કિટમાંથી વહેતો પ્રવાહ જો આપેલ એ મીટર એ ગેલ્વેનોમીટર હોય જ્યારે સર્કિટમાં દર્શાવેલ એ મીટર એ ગેલ્વેનોમીટર હોય ત્યારે પરિપથમાં પ્રવાહ, તો પરિપથનો પ્રવાહ I બરાબર, હવે આ એક ગેલ્વેનોમીટર છે એનું જે ગૂંચળું છે એનો અવરોધ 60 ઓહ્મ અને આ 3 ઓહ્મ, આ બે અવરોધ છે શ્રેણીમાં આવશે એટલે ટોટલ અવરોધ 60 + 3 65, વોલ્ટેજ 3 વોલ્ટ અને પ્રવાહ આપણે મેળવવાનો છે. તો પ્રવાહ I બરાબર ઓહમના નિયમ પ્રમાણે વોલ્ટેજના છેદમાં કુલ અવરોધ, તો R + R(G). તો વોલ્ટેજ 3 વોલ્ટ છે, અવરોધ R જેનું મૂલ્ય 3 ઓહ્મ, R(G) એટલે ગેલ્વેનોમીટરના ગૂંચળાનો અવરોધ 60 ઓહ્મ, 3/63. તો 3/63 એટલે 0.476, 0.0476 એટલે 0.048 એમ્પિયર આ I. પછી બીજું, તે એમાં દર્શાવ્યા મુજબનું ગેલ્વેનોમીટર હોય પરંતુ શન્ટ અવરોધ ROS વડે એ મીટરમાં રૂપાંતર કરેલું હોય. આ ગેલ્વેનોમીટર નહીં પણ એ મીટર છે. તો એ મીટર ક્યારે બનશે? ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડવામાં આવે ત્યારે એ મીટર બને. બી, જ્યારે ગેલ્વેનોમીટર સાથે સમાંતરમાં શન્ટ જોડીને તેનું એ મીટરમાં રૂપાંતરણ કરેલ હોય ત્યારે પરિપથમાં પ્રવાહ, બરોબર. હવે આપણા માટે આ આખું એ મીટર છે. તો પેલા આપણે એ મીટરનો અવરોધ મેળવી લઈએ.
એ મીટરનો અવરોધ આર ઓફ એ બરાબર આર ઓફ જી ઇન્ટુ આર ઓફ એસ છેદમાં આર ઓફ જી પ્લસ આર ઓફ એસ. શન્ટ અને ગેલ્વેનોમીટરનું ગૂંચળું બે સમાંતરમાં છે એટલે આ બંનેનો જે અવરોધ આવે એ મીટરનો અવરોધ કહેવાય આર ઓફ એ. આ બે સમાંતર જોડાણમાં છે. સમાંતર જોડાણનું સૂત્ર ઉપર બેનો ગુણાકાર નીચે બેનો સરવાળો. આર ઓફ જી એટલે 60, આર ઓફ એસ 0.02 60 પ્લસ 0.02 એટલે એ મીટર જે બનશે એનો અવરોધ આર ઓફ એ બરાબર 0.02 એમ્પિયર. એ લગભગ શન્ટ જેટલો જ હોય. હવે પરિપથમાંથી વહેતો પ્રવાહ, પરિપથમાંથી વહેતો પ્રવાહ I બરાબર V અપોન R પ્લસ આર ઓફ એ. હવે આ આખું એ મીટર બની ગયું. એ મીટરનો અવરોધ આર ઓફ એ અને આ આર 3 ઓહમનો બે શ્રેણીમાં છે. તો પ્રવાહ બરાબર કુલ વોલ્ટેજ છેદમાં કુલ અવરોધ. કુલ વોલ્ટેજ 3, કુલ અવરોધ એટલે ઓલો 3 ઓહમનો અવરોધ અને એ મીટરનો અવરોધ. એ મીટરનો અવરોધ એટલે 0.02. તો 3 છેદમાં 3.02 એટલે 0.99 બરોબર. 0.99 નિયર ઇક્વલ. અને ત્રીજો કિસ્સો, જો શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય, આદર્શ એ મીટરનો અવરોધ શૂન્ય હોય તો આનો અવરોધ શૂન્ય. તો આખી સર્કિટનો અવરોધ કેટલો થાય? 3 ઓહમનો અવરોધ પ્લસ આ 0 એટલે 3 નો એ વખતે પ્રવાહ. જો શૂન્ય અવરોધ વાળું આદર્શ એ મીટર હોય ત્યારે પરિપથમાં પ્રવાહ તો I બરાબર V અપોન R પ્લસ આર ઓફ એ. વી આર ઓફ એ એટલે આદર્શ એ મીટર જેનો અવરોધ શૂન્ય એટલે વી અપોન આર. વી 3, અવરોધ 3 એટલે 1 એમ્પિયર.